આપણે એલોહિમ પરમેશ્વરને, પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરને અનંત ધન્યવાદ, મહિમા અને સ્તુતિ અર્પણ કરીએ છીએ, જેમણે આપણું માર્ગદર્શન કર્યું, જેથી આપણે આજે આ સ્વર્ગીય માતા-પિતાનો દિવસની સ્મારક ઘટનાને મનાવી શકીએ. સ્વર્ગીય માતા-પિતા દિવસની ઉજવણીમાં આવો આપણે આપણું અનંત ઘર, આપણી માતા, આ ઉપદેશ શીર્ષક હેઠળ પરમેશ્વરના વચનનો એક સાથે અભ્યાસ કરીએ. જ્યારે સ્વર્ગીય પિતા આ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે 37 લાંબા વર્ષો સુધી સુવાર્તાના માર્ગ પર ચાલ્યા. પોતાના બધા ખોવાયેલા સંતાનોને શોધવા માટે તેમણે જતા પહેલા આપણને સ્વર્ગીય માતા વિશે જણાવ્યું. તેથી તેમણે આપણને શીખવ્યું. એલીશાએ એલિયાનું પાલન કર્યું, યહોશુઆએ મૂસાનું પાલન કર્યું, પિતરે ઈસુનું પાલન કર્યું, અને હું માતાનું પાલન કરું છું. જેમ મેં તમારા માટે એક ઉદાહરણ બેસાડ્યું છે, તમારે આ ઉદાહરણથી શીખવું જોઈએ અને તેને આચરણમાં મૂકવું જોઈએ. એ જણાવવા માટે કે જ્યારે આપણે સ્વર્ગીય માતાના વચનોને સાંભળીએ છીએ ત્યારે આપણને ઘણા આશીર્વાદો પ્રાપ્ત થશે. તેમણે આપણા માટે એક કહેવત પણ છોડી જે કોરિયન લોકો માટે સમજવામાં સરળ છે. જો તમે માતાનું સાંભળશો તો તમને ઊંઘમાં પણ ચોખાની કેક મળશે. આજે આવો આપણે પરમેશ્વરના વચનની શિક્ષાઓ સાથે મળીને શીખતી વખતે સ્વર્ગીય પિતાની ઈચ્છાનું પાલન કરવા અને સ્વર્ગીય માતાના પ્રેમ પર ફરી એકવાર વિચાર કરવા માટે થોડો સમય લઈએ. આ વૈશ્વિક ગામમાં જ્યાં આપણે રહીએ છીએ, ઘણી દુર્લભ અને અસાધારણ ઘટનાઓ બને છે જેનો આપણે આપણા દૈનિક જીવનમાં વારંવાર સામનો કરતા નથી. આમાંથી આવો આપણે સાલ્મનના જીવન પર વિચાર કરીએ. તે એક એવા જીવ તરીકે વ્યાપકપણે જાણીતું છે જે ઘરે પાછા જવા માટે ભયાવહ, જીવન જોખમમાં મૂકનાર સંઘર્ષ કરીને પોતાના જન્મસ્થળ પર પાછું ફરે છે. સાલ્મન ઈંડામાંથી બહાર નીકળીને એક નાની માછલી બન્યા પછી તે સમુદ્રમાં જાય છે. તે છેવટે તેના ઘરે પાછા ફરે તે પહેલા તે સમુદ્રમાં લગભગ 3 થી 5 વર્ષ અથવા પ્રજાતિના આધારે તેનાથી પણ વધારે સમય સુધી રહે છે. જ્યારે સાલ્મન તેમના ઘરે પાછા ફરે છે ત્યારે તેમનું માર્ગદર્શન મેગ્નેટાઇટ નામના ચુંબકીય પદાર્થ દ્વારા થાય છે, જેને પરમેશ્વરે પહેલાથી જ આ માછલીઓની અંદર મૂક્યો છે. આ પ્રક્રિયા દ્વારા તેઓ તેમની દિશા નિર્ધારિત કરે છે અને એકવાર જ્યારે તેઓ સમુદ્રની નજીક તેમની ગૃહ નદી પર પહોંચે છે ત્યારે તેઓ તે સ્થાન પર પાછા જવા માટે તેમની શક્તિશાળી ગંધની ભાવનાને સક્રિય કરે છે જ્યાં તેઓ જન્મ્યા હતા. જો કે નદીમાં પ્રવેશ કરવા માટે ખારા પાણીથી અનુકૂળ થયેલા સાલ્મનના શરીર માટે તેણે આ પ્રક્રિયામાં અનિવાર્યપણે ભારે શારીરિક પીડા સહન કરવી પડે છે. આ ઉપરાંત આ પ્રક્રિયામાં તેમની પાચન પ્રણાલીને ભારે નુકસાન થાય છે. તેમની કિડનીમાં પણ ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને તેમની ઝાલરોમાં પણ નોંધપાત્ર ફેરફારો થાય છે. આ રીતે જેમ જેમ સાલ્મન ખારા પાણીમાંથી મીઠા પાણીમાં જાય છે તેમ તેઓ ખાવાનું બંધ કરી દે છે. જે ક્ષણથી તેઓ નદીમાં પ્રવેશ કરે છે ત્યાંથી તેઓ તેમના ઘરે પહોંચે ત્યાં સુધી કંઈ પણ ખાધા વગર તરીને જાય છે. રસ્તામાં જો તેઓ રીંછનો સામનો કરે છે તો તેઓ પકડાઈને ખાઈ જવાય છે અથવા તેઓ અન્ય જંગલી પ્રાણીઓનો શિકાર બની જાય છે. ફક્ત તે જ સાલ્મન જે આ બધા જોખમોને સહન કરે છે અને છેવટે તેમને પાર કરી લે છે, તે જ આવનારી પેઢી માટે ઈંડા આપવા માટે તેમના જન્મસ્થળ પર પાછી આવી શકે છે. પછી તેઓ પોતાના શરીરને પોતાના સંતાનના ખોરાક તરીકે અર્પણ કરે છે અને પછી તેમનું જીવન સમાપ્ત થાય છે. જ્યારે આપણે સાલ્મનની વૃત્તિનું અવલોકન કરીએ છીએ, જે ભારે શારીરિક દર્દ સહન કરવા છતાં પણ પોતાના વતન પાછા ફરવા માટે સંઘર્ષ કરે છે, ત્યારે આપણે સમજી શકીએ છીએ કે જેમ આપણે આપણા અનંત ઘર સ્વર્ગમાં આપણા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાને શોધવા માટે પાછા જવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમ આ પાપી દુનિયામાં રહેલા આપણા શરીરો સ્વર્ગને અનુકૂળ થવા માટે રૂપાંતરણમાંથી પસાર થાય છે અને તે પ્રક્રિયામાં સાલ્મનની જેમ જ મોટા દુઃખો આવે છે. જ્યારે હું સાલ્મનના જીવનચક્રને જોઉં છું ત્યારે મને પ્રકટીકરણ અધ્યાય 4 યાદ આવે છે, જે કહે છે કે પરમેશ્વરે કોઈપણ વસ્તુ હેતુ વગર બનાવી નથી.
મને લાગે છે કે પરમેશ્વર સાલ્મનની વિશેષતાઓ દ્વારા આપણને એક મહત્વપૂર્ણ પાઠ શીખવી રહ્યા છે. 공부를 시키고 계신다고 느껴집니다. 일생을 આ પાપમય દુનિયામાં આપણું જીવન જીવ્યા પછી આપણે પણ આપણા ખોવાયેલા આત્મિક ઘરમાં પાછા જવા માટે આ પૃથ્વી પર દરેક શક્ય પ્રયત્ન કરીએ છીએ. 우리 역시도 이 땅에서 노력들을 합니다. 그 તે 과정에서 પ્રક્રિયામાં જ્યાં સુધી આપણે આ પૃથ્વીની વસ્તુઓને ન ત્યાગીએ જેને આપણે એક સમયે પ્રેમ કરતા હતા, 죄성들도 આપણા પાપી સ્વભાવને ન ત્યાગીએ અને આ દુનિયામાં આપણે શીખેલી બધી ખરાબ આદતો 나쁜 અને જીવનશૈલીને છોડી ન દઈએ ત્યાં સુધી આપણે આપણા ઘરે પાછા ફરી શકતા નથી. 돌아갈 수가 없습니다. 마치 જેમ એક સાલ્મન ખારા પાણીથી મીઠા પાણીમાં અનુકૂલન કરવાના મહાન દર્દને પાર કરીને જ પોતાના જન્મસ્થળ પર પાછું આવી શકે છે, 이겨내야지만 તેમ આપણે પણ આપણા અનંત સ્વર્ગીય ઘરમાં જ્યાં સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા નિવાસ કરે છે 영원한 천국 고향으로 돌아가기 위해서는 이 세상에서 배웠던 ત્યાં પાછા નથી જઈ શકતા જ્યાં સુધી આપણે આ જીવનમાં શીખેલી બધી સાંસારિક અને ખોટી બાબતોને સંપૂર્ણપણે જડમૂળથી ઉખાડી ન નાખીએ. 돌아갈 수 없는 이런 입장이 되고 만다는 것을 하나님께서 શું એવું બની શકે છે કે પરમેશ્વર આપણને સાલ્મનના જીવનચક્ર દ્વારા આ ગહન શિક્ષણ આપી રહ્યા છે? 주신 것이 아닐까? 왜냐하면 કેમ કે લખેલું છે કે કોઈ પણ વસ્તુ ઉદ્દેશ્ય વિના બનાવવામાં આવી નથી, તેથી તે મને વિચારવા મજબૂર કરે છે. આપણે સાલ્મનના જીવનમાંથી ઘણા મહત્વપૂર્ણ બોધપાઠ શીખવા જોઈએ. 우리 આવો આપણે સિયોનના સંતાનોના જીવનની સરખામણી સાલ્મનની યાત્રા સાથે કરીએ. સેલ્મોન સમુદ્રમાં રહે છે. 강으로 તેના જન્મની મીઠા પાણીની નદીમાં પાછા ફરવા માટે તેનું પાચન તંત્ર બગડી જાય છે. 그걸 또 이겨내기 위해서 그 순간부터는 굶고 이렇게 તે ક્ષણથી તેણે ભૂખે મરવું પડે છે અને સંઘર્ષ કરવો પડે છે. 강으로 돌아가려고 સખત રીતે પોતાના ઘરે પાછા જવાનો પ્રયત્ન કરવો પડે છે. 세계에서 아버지 어머니를 તે જ રીતે વિશ્વભરમાં આપણા સિયોન પરિવારના બધા સભ્યો આપણા અનંત ઘર સ્વર્ગમાં પાછા જવાનો દ્રઢ સંકલ્પ લઈને સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા માટે તલપે છે. 비교해 생각해 봅시다. 우리는 참 સાલ્મનની જેમ આપણે તે બધી દુષ્ટ આદતો, પાપી વચનો, ખોટા કામો અને ભ્રષ્ટ માનસિકતાનો ત્યાગ કરવો જોઈએ જે આપણે દુનિયામાં શીખ્યા. 잘못된 행위들, 잘못된 마음가짐들 이런 걸 હવે આપણે સિયોનમાં સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાએ આપણને આપેલી શિક્ષાઓ અને પાઠોને વફાદાર રહીને 그 가르침과 અને પરમેશ્વરના ઠરાવો, વિધિઓ અને નિયમોનું પાલન કરીને 사람들은 하지 않더라도 ખંતપૂર્વક સ્વર્ગના અનંત રાજ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, ભલે દુનિયાના લોકો ન કરે. 영원한 천국을 열심히 지금도 향해서 지금 나아가고 있다고 믿고 있습니다. 자, તો 그렇다면 આજે બાઇબલના અમુક ફકરાઓ દ્વારા આવો આપણે સાલ્મનની પોતાનું ઘર શોધવાની યાત્રા અને આપણી આત્માઓનું અનંત ઘર 우리가 સ્વર્ગીય માતાને શોધવાની આપણી પોતાની યાત્રા વચ્ચેની સમાનતાઓને શોધીએ. 발견해 보도록 합시다. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22 જોઈએ. 열어주시기 바랍니다. પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17. આત્મા તથા કન્યા બંને કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા કહે છે, આવો. જે સાંભળે છે તે એમ કહે કે આવો, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. પરમેશ્વરે આપણા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાએ આપણને આવવા માટે બોલાવ્યા છે અને આપણા માટે એક સ્પષ્ટ ગંતવ્ય નક્કી કર્યું છે, સ્વર્ગનું અનંત રાજ્ય જેની તરફ આપણે જઈ રહ્યા છીએ. આપણા શરીર અને મનને જે એક સમયે દુનિયાના આનંદ અને મનોરંજનમાં ડૂબેલા હતા, તેને સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાએ આપણને શીખવેલા માર્ગમાં બદલવું સરળ નથી. જો કે શું આપણું અનંત ઘર તે લોકો માટે આરક્ષિત સ્થાન નથી જેઓ આ પ્રક્રિયાને સહન કરે છે અને તેના પર વિજય મેળવે છે? તે ઘરેથી સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાએ આપણને બોલાવ્યા છે અને કહ્યું છે, આવો. જે સ્થાન પર તેમણે આપણને બોલાવ્યા છે ત્યાં જવાની પ્રક્રિયામાં આપણા જીવન નવા જીવનમાં રૂપાંતરિત થવા જોઈએ. આપણે આપણા સાંસારિક જીવનને આધ્યાત્મિક જીવનમાં રૂપાંતરિત કરવું જોઈએ, ખરું ને? આ તે જ સિદ્ધાંત છે જેના દ્વારા સાલ્મન તેના શરીરને ખારા પાણીથી મીઠા પાણીમાં અનુકૂળ કરે છે. આવું થાય તે માટે બાઇબલ આપણને માર્ગ શીખવે છે. આવો આપણે રોમનોને પત્ર અધ્યાય 12 પર જઈએ.
રોમનોને પત્ર અધ્યાય 12 વચન 2 આ જગતનું રૂપ તમે ન ધરો પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો. આપણે શું કરવું જોઈએ? આપણું રૂપાંતરણ થવું જોઈએ. આપણું સાંસારિક શરીર, મન, જીવનશૈલી અને આદતો જે સંસારમાં આપણા સમય દ્વારા આકાર પામી છે, જો આપણે આ બાબતોને પકડી રાખીશું તો આપણે આપણા આત્મિક ઘરે પાછા જઈ શકીશું નહીં. આ ક્ષેત્રોમાં એક રૂપાંતરણ થવું જ જોઈએ. બાઇબલ આપણને એ જ વાત કહે છે. તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. આપણે જીવનની આ નવી રીતને અનુકૂળ થવું જોઈએ. જ્યારે સાલ્મન માછલી પોતાના જન્મસ્થળે પાછી ફરે છે ત્યારે તેમની પાચન પ્રણાલી સંપૂર્ણપણે નાશ પામે છે. આ પીડાદાયક પ્રક્રિયા હોવા છતાં તેઓ કંઈ ખાતી નથી અને ફક્ત સમુદ્રમાં સંગ્રહિત કરેલી ઉર્જા પર આધાર રાખીને શક્તિશાળી રીતે પોતાના ઘર તરફ આગળ વધે છે. આપણા માટે પણ શું એ અત્યંત આવશ્યક નથી કે આપણે સંસારમાં જીવાતા જીવનમાંથી સિયોનમાં એવા જીવનમાં પરિવર્તન પામીએ જેની આપણા પિતા અને માતા ઈચ્છા રાખે છે, અભિલાષા રાખે છે અને જેમાં આનંદ માણે છે? બધું જ બદલાવવું જોઈએ અને એક રૂપાંતરણ થવું જ જોઈએ. આવો આપણે સાથે મળીને યશાયા અધ્યાય 13 વચન 4 જોઈએ. અધ્યાય 13 વચન 4માં તે કહે છે, સાંભળો, ઘણા લોકોની ઠઠ હોય એવો પર્વતોમાં થતો હોકારો. સાંભળો, એકત્ર થયેલા વિદેશીઓના રાજ્યોના હુલ્લડનો ઘોંઘાટ. સૈન્યોના ઈશ્વર યહોવા લડાઈને માટે વ્યૂહ રચે છે. પરમેશ્વર યુદ્ધ માટે સૈન્ય એકત્રિત કરી રહ્યા છે. શું સૈનિકનું શરીર દુશ્મનને હરાવવા માટે પૂરતું મજબૂત છે? શું તેનું મન મજબૂત છે? શું તેનું હથિયાર યોગ્ય રીતે તૈયાર છે? શું આ બધું નિરીક્ષણ સૂચિમાં નથી? પરમેશ્વર આપણામાંના દરેકની તપાસ કરે છે કે આપણે ખરેખર બદલાયા છીએ કે નહીં. તેથી આપણામાંના દરેક પોતપોતાની રીતે આપણા જીવનમાં દરરોજ થતી પરમેશ્વરની પરીક્ષાની પદ્ધતિનો અનુભવ કરી શકીએ છીએ. જેમનો વિશ્વાસ નિર્બળ છે, પરમેશ્વર વિશ્વાસ દ્વારા તેમની પરીક્ષા કરે છે. બીજા જેમનામાં બુદ્ધિનો અભાવ છે, પરમેશ્વર તેમની બુદ્ધિને ઉન્નત કરવાનું કાર્ય કરે છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ અને વિશ્વાસ કરવો જોઈએ કે પરમેશ્વર આપણી તપાસ કરે છે અને ક્યારેક વિવિધ રીતે આપણી પરીક્ષા કરે છે. આપણને દરરોજ તેમના લોકો તરીકે વૃદ્ધિ પામવામાં મદદ કરે છે અને આપણને સ્વર્ગના અનંત રાજ્યમાં દોરી જાય છે. આવો આપણે એફેસી અધ્યાય 6 પર જઈએ. આવો આપણે સાથે મળીને એફેસી અધ્યાય 6 વચન 10 જોઈએ. છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે ઈશ્વરના સર્વ હથિયારો સજો. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. એ માટે તમે ઈશ્વરના સર્વ હથિયારો સજી લો કે તમે ભૂંડે દિવસે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયીપણાનું બખ્તર પહેરીને તથા શાંતિની સુવાર્તાની તૈયારી રૂપી જોડા પહેરીને ઊભા રહો. સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકશો. વળી ઉદ્ધારનો ટોપ પહેરો તથા આત્માની તરવાર જે ઈશ્વરનું વચન છે તે લો.
આત્મામાં સર્વ પ્રકારે તથા બધો વખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તેને અર્થે બધા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. મારે માટે પણ માગો કે જે સુવાર્તાને લીધે હું સાંકળોથી બંધાયેલો એલચી છું તેનો મર્મ જણાવવાને મને મોં ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે અને જેમ બોલવું ઘટારત છે તેમ હિંમત રાખીને હું બોલું. પરમેશ્વર તપાસ કરે છે કે આપણે તેમના સંપૂર્ણ બખ્તરથી સજ્જ છીએ કે નહીં. આપણે પ્રાર્થના દ્વારા વચનનો પ્રચાર કરવા દ્વારા અને સ્વર્ગના રાજ્યની આપણી આશા દ્વારા કેટલી નિષ્ઠાથી વિશ્વાસના માર્ગ પર ચાલી રહ્યા છીએ તે આ પરિસ્થિતિઓની સતત તપાસ કરે છે. બધા પ્રકારના લોકો, આપણા સહકાર્યકરો, પરિચિતો, પરિવારના સભ્યો આપણી આસપાસ રહે છે. તેમને જોઈને શું તમે ક્યારે વિચારો છો તેઓ તે રીતે જીવી શકે છે તો આપણે હંમેશા આ રીતે કેમ જીવવું જોઈએ? જે ક્ષેત્રમાં તેઓ રહે છે તે ક્ષેત્ર કરતાં અલગ છે જેમાં આપણે રહીએ છીએ. આપણું અનંતકાળનું વતન અલગ છે. આપણે સાલ્મન જેવા છીએ. તેઓ એક સમયે સમુદ્રમાં જતા પહેલા મીઠા પાણીમાં રહેતા હતા. જ્યારે તેમના ઘરે પાછા ફરવાનો સમય આવે છે ત્યારે તેઓ આ દુનિયાને અનુકૂળ શરીરો સાથે તે દુનિયામાં પ્રવેશી શકતા નથી. આથી તેઓ ભયંકર પીડા સહન કરે છે. તેમના પાચન અંગો નિષ્ફળ જાય છે, તેમની કિડની બગડી જાય છે અને તેમના શરીર તૂટી જાય છે. આવી ભારે કઠણાઈઓ સહન કર્યા પછી જે સ્થાન પર આપણે છેવટે પાછા ફરીશું તે આપણું અનંત ઘર, સ્વર્ગનું રાજ્ય છે. તેને આપણી સ્વર્ગીય માતાના આલિંગન તરીકે પણ જોઈ શકાય છે. આ સંપૂર્ણ પ્રક્રિયા આપણા માટે અત્યંત આવશ્યક છે. હવે આપણે બધાએ એવા બનવું જોઈએ જેઓ ફક્ત આ દુનિયાને જ નહીં પરંતુ આપણા સ્વર્ગીય ઘરને જુએ છે. પવિત્ર આત્માના યુગમાં આ સત્યને પ્રગટ કરવા માટે પિતા પરમેશ્વરે આપણા માટે, તેમના સંતાનો માટે આ અવિસ્મરણીય સુવર્ણ નિયમ વ્યક્તિગત રીતે લખ્યો. એલીશાએ એલિયાનું પાલન કર્યું, યહોશુઆએ મૂસાનું પાલન કર્યું, પિતરે ઈસુનું પાલન કર્યું અને હું માતાનું પાલન કરું છું. તેમણે વારંવાર આપણને વિનંતી કરી, માતા તમને જ્યાં પણ દોરી જાય તેમની શિક્ષાઓ અને સૂચનાઓને ક્યારેય ન ભૂલતા. સિયોનના આપણા બધા પ્રિય પરિવારના સભ્યો હવે સ્વર્ગીય માતાની ઈચ્છાને જાળવી રાખીને માતાએ આજ્ઞા આપેલા દરેક સારા કાર્યો કરી રહ્યા છે. સેવાના કાર્યો જે વિશ્વને બચાવે છે, સ્વયંસેવક કાર્ય અને પ્રચારનું મિશન. આના દ્વારા સમૃદ્ધિ લઈને પૃથ્વીના છેડા સુધી આખી દુનિયામાં સિયોનની સ્થાપના થઈ રહી છે અને સર્વ દેશોમાં સુવાર્તાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. શું આ કૃપામય કાર્ય પિતા પરમેશ્વરની કૃપા અને માતા પરમેશ્વરના આશીર્વાદ દ્વારા પૂર્ણ નથી થઈ રહ્યું? વિશ્વભરમાં આપણા સિયોનના પરિવારના ઘણા સભ્યો હજુ પણ માતાનો અવાજ સાંભળવાની રાહ જોઈ રહ્યા છે. શું આપણું જીવન સમુદ્રમાં સદાકાળ રહેનાર સાલ્મન જેવું હોવું જોઈએ અથવા આપણે તે સાલ્મન જેવા બનવું જોઈએ જે પોતાના વતન પાછા ફરે છે? ચાલો આપણે એક ક્ષણ માટે તેના પર વિચાર કરીએ. સમુદ્રમાં રહેનાર સાલ્મન સદાકાળ જીવી શકતો નથી. તે અનંત સ્થાન નથી. શું આ તે ભવિષ્યવાણીનો સમય નથી જ્યારે આખી દુનિયાએ પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરનો આવો કહેતો અવાજ સાંભળીને આપણી આત્માઓના ઘર માતા પરમેશ્વર પાસે પાછા ફરવું જોઈએ? આત્મિક જગતમાં શું શેતાન આવી વાતોથી પ્રસન્ન થશે? ના, તે નહીં કરે. આથી પરમેશ્વર સૃષ્ટિના સમયથી જ માનવજાતિને કહેતા આવ્યા છે કે શેતાન આ રીતે વર્તશે. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 3 વચન 15 પર જઈએ. ઉત્પત્તિ અધ્યાય 3 વચન 15. અને તારીને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનનીને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંછશે ને તું તેની એડી છૂંછશે. આ ભાગ તે દ્રશ્યમાંથી આવે છે જ્યાં પરમેશ્વર તે સર્પને શાપ આપી રહ્યા છે જેણે આદમ અને હવાને લલચાવ્યા હતા.
પરમેશ્વરે કહ્યું, હું વેર કરાવીશ, જેનો અર્થ સર્પ, દુષ્ટાત્મા અને કોની વચ્ચે? તારીને સ્ત્રીની વચ્ચે. અહીં ઉલ્લેખિત સ્ત્રી હવા છે. ઉત્પત્તિ 3 પ્રમાણે હવાનું વર્ણન સર્વ સજીવની મા તરીકે કરવામાં આવ્યું છે. આ રીતે બાઇબલ આ દૃષ્ટાંતો દ્વારા આપણને સ્વર્ગીય માતાના અસ્તિત્વ વિશે જણાવે છે અને શીખવે છે. વચન 15ને ફરીથી જોતા પરમેશ્વરે શેતાન અને માતા વચ્ચેના સંબંધને અનંત દુશ્મનીના રૂપમાં સ્થાપિત કર્યો. તેથી સ્ત્રીની સંતાન ક્યારેય કોઈપણ રીતે શેતાનના પક્ષમાં ઊભી રહી શકતી નથી. બીજા શબ્દોમાં ઉત્પત્તિ 3 દ્વારા પરમેશ્વર આપણને એ હકીકત પ્રત્યે જાગૃત કરે છે કે તેઓ જ છે જે હંમેશા પરમેશ્વરના પક્ષમાં ઊભા રહેશે. આ તે લોકો છે જેઓ આખરે તેમના શાશ્વત ઘર સ્વર્ગના રાજ્યમાં પાછા ફરશે. તેઓ તે છે જે સ્વર્ગીય માતાના પક્ષમાં ઊભા છે. ઉત્પત્તિ 3ની ભવિષ્યવાણી પ્રકટીકરણના પુસ્તકમાં ફરીથી દર્શાવવામાં આવી રહી છે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 12 ખોલીએ. પ્રકટીકરણ અધ્યાય 12 વચન 17. ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો અને તેના બાકીના સંતાન એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. ઉત્પત્તિ અધ્યાય 3 વચન 15માં આપણે સર્પ અને સ્ત્રીને પ્રગટ થતા જોઈએ છીએ અને પ્રકટીકરણ અધ્યાય 12માં અજગર અને સ્ત્રી દેખાય છે. શું અહીં ઉલ્લેખિત અજગરનું વર્ણન વચન 9માં જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તરીકે નથી કરાયું? જૂનો સર્પ તે સર્પ છે જે એદનવાડીમાં હતો. અહીં સર્પ, શેતાન અને સ્ત્રીની વચ્ચે શું સંબંધ છે? બાઇબલ હંમેશા તેમને દુશ્મનો તરીકે દર્શાવે છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. આપણે આ વિશ્વાસ રાખી શકીએ છીએ કે આપણે જે સ્વર્ગીય માતાની સાથે છીએ તે હંમેશા પરમેશ્વરના પક્ષમાં છીએ. ઉત્પત્તિ અધ્યાય 3 વચન 15માં પરમેશ્વરે આપણને બતાવ્યું કે સ્ત્રી અને તેની સંતાન સર્પ અને તેની સંતાન સાથે સંઘર્ષમાં છે. પરમેશ્વર તેને અજગર અને સ્ત્રીની વચ્ચે અને અજગરની સંતાન અને સ્ત્રીની સંતાન વચ્ચેના સંઘર્ષથી જોડે છે. ત્યારે સ્ત્રીની સંતાનની વિશેષતાઓ શું છે? એવું લખેલું છે કે તેઓ પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે અને ઈસુ વિશેની તેમની સાક્ષીને વળગી રહે છે. પ્રકટીકરણ અધ્યાય 12 વચન 17માં આ સમૂહ પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે. આજે આ પૃથ્વી પર કયું ચર્ચ સાબ્બાત અને પાસ્કા પર્વની આજ્ઞા, પર્વોની આજ્ઞાઓ અને નવા કરારની આજ્ઞાઓનું પાલન કરે છે? તે વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ છે. શું તે આપણે નથી જે સ્વર્ગીય માતાની સેવા કરીએ છીએ? લોકોનો આ સમૂહ આખરે તેમના ખોવાયેલા અનંત ઘર સ્વર્ગના રાજ્યમાં પાછો જશે. તેથી આપણું આખું જીવન હવે આત્મિક જીવનમાં રૂપાંતરિત થવું જોઈએ. આ વર્ષે આવો આપણે માતાના પ્રેમના શબ્દો દ્વારા આપણી વાણીને શુદ્ધ કરવાનો સંકલ્પ કરીએ. આવો આપણે પિતા અને માતાના સંતાનો તરીકે સ્વર્ગના રાજ્યના લોકોને અનુકૂળ થવા માટે આપણા શબ્દોને બદલીએ. જો આપણે ભૂતકાળમાં ઘણીવાર અસભ્ય અભિવ્યક્તિઓનો ઉપયોગ કર્યો હોય તો આવો આપણે તેને સ્વર્ગદૂતોની ભાષામાં રૂપાંતરિત કરીએ. મને માફ કરશો, કૃપયા મને ક્ષમા કરો. તમારો આભાર. હું તમને પ્રેમ કરું છું. તે તમારા માટે મુશ્કેલ રહ્યું હશે. બધું સારું થઈ જશે. માતાના પ્રેમના શબ્દો પર આ શિક્ષાઓ દ્વારા સમગ્ર વિશ્વમાં પહેલાથી જ ઘણા પરિવર્તન થઈ રહ્યા છે. બધા લોકો આ સરળ નથી. એક પતિ માટે જેણે ઘણી વાર તેની પત્નીને નથી કહ્યું, તમે ખૂબ મહેનત કરી છે. તમારો આભાર. હું તને પ્રેમ કરું છું. શું તેના માટે એક દિવસ અચાનક તે શબ્દો બોલવા સહેલા હશે? તેમ છતાં આપણે શું કરવું જોઈએ?
આપણે રૂપાંતરિત થવું જોઈએ. ભલે આપણે પહેલા એવું ન કર્યું હોય, પણ હવેથી આપણે શું કરવું જોઈએ? કારણ કે આ માતાની શિક્ષા છે. ચાલો આપણે તે કરીએ. ઓહ, હું મારી ઉંમરે આ કેવી રીતે કરી શકું? એમ વિચારીને તમારું માથું ખંજવાળવાને બદલે ફક્ત પ્રયત્ન કરવો વધુ સારું છે. તેને વ્યવહારમાં લાવીને આવો આપણે બધા એવા બનીએ જે આપણા ચર્ચ, આપણા પરિવારો, આપણા કાર્યસ્થળો, આપણા સમાજ અને આપણા વૈશ્વિક ગામને રૂપાંતરિત કરી શકે. એમ કરવા માટે જેમ સાલ્મને સમુદ્રમાંથી તેમની વતન નદીમાં પાછા ફરવા માટે તેમના સંપૂર્ણ બંધારણને બદલવું પડે છે, તેમ આપણે પણ આપણા સ્વભાવને સંપૂર્ણપણે બદલવો જોઈએ. માતાની શિક્ષાઓ અને તેમના નિર્દેશોનું પાલન કરીને આપણે એમ કરવું જ જોઈએ, ભલે અમુક ભાગોને પૂરા કરવા આપણા માટે મુશ્કેલ અને પડકારરૂપ હોય. એમ કરીને આવો આપણે બધા એક પણ આત્માને પાછળ છોડ્યા વિના આપણા અનંત ઘર સ્વર્ગના રાજ્યમાં પાછા ફરીએ, જેની પિતા અને માતા આપણા માટે ઈચ્છા રાખે છે. આવો આપણી યશાયા 60માં આપણી માતા, આપણા ચર્ચના ભવિષ્ય અને આપણા પોતાના ભવિષ્ય વિશે બાઇબલમાંની ભવિષ્યવાણીઓની તપાસ કરીએ. આવો આપણે યશાયા અધ્યાય 60 વચન 1 જોઈએ. ઊઠ, પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે ને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે. જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે. અહીં તે કહે છે કે એવી પરિસ્થિતિ ચોક્કસપણે ઊભી થશે જ્યાં શૈતાન પૃથ્વીને અંધકારથી ઢાંકી દેશે અને બધા લોકોની આંખો, કાન અને હૃદયને ઘોર અંધકારથી આંધળા કરી દેશે. પણ યહોવા તારા પર ઉગશે ને તેમનો મહિમા તારા પર દેખાશે. પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે. પ્રજાઓના આવવા માટે અને રાજાઓના પાછા ફરવા માટે કોના મહિમામય પ્રકાશની જરૂર છે? યરૂશાલેમના પ્રકાશની જરૂર છે. માતાની મહિમાના સત્યની જરૂર છે. આપણે સિયોનની સંતાનોએ ચૂપ ન રહેવું જોઈએ, પણ નિરંતર તેની ઘોષણા કરવી જોઈએ. આપણે માતાની મહિમાની ઘોષણા કરવી જોઈએ, માતાના પ્રેમના વચનો વહેંચવા જોઈએ અને આપણા ખોવાયેલા ભાઈઓ અને બહેનોને શોધવા માટે સત્યના વચનોનો પ્રચાર કરવો જોઈએ. ત્યારે જ રાજાઓ પ્રકાશને જોઈને તેની પાસે આવશે અને પ્રજાઓ તેના તેજ તરફ આવશે. આવો આપણે વચન 4 વાંચીએ. તારી દષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો, તેઓ સર્વ ભેગા થાય છે, તેઓ તારી પાસે આવે છે, તારા પુત્રો દૂરથી આવશે ને તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવશે. પરમેશ્વરે કહ્યું કે તમારી બધી સંતાનો એકઠી થઈને તમારી પાસે આવે છે. વચન 8. આ જેઓ વાદળની જે ને પોતાની બારીઓ તરફ ઉડીને આવતા કબૂતરની જે ઉડી આવે છે તેઓ કોણ હશે? આવો આપણે વચન 12 પર જઈએ. જે પ્રજા તથા જે રાજ્ય તારી સેવા નહીં કરે તે નાશ પામશે. પ્રબોધકોની ભવિષ્યવાણીઓ દ્વારા પરમેશ્વરે તે લોકોના ભવિષ્યને પહેલેથી જ પ્રગટ કરી દીધું છે જેઓ સ્વર્ગીય માતાની બાહોમાં પાછા ફરવામાં નિષ્ફળ જાય છે. તે કહે છે કે અંતમાં તેઓ નષ્ટ થઈ જશે. તે પ્રજાઓ ખચિત ઉજ્જડ થશે. આવો આપણે વચન 14 જોઈએ. જેઓએ મારા પર જુલમ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે. આ યુગમાં આપણે દુષ્ટ લોકોના સમૂહોનો સામનો કરી શકીએ છીએ જેઓ યરૂશાલેમ, આપણી સ્વર્ગીય માતાને પીડા આપે છે. ચોક્કસ એવા લોકો છે જે તેમનો તિરસ્કાર કરે છે અને તેમને સતાવે છે. પરમેશ્વર નિર્બળ હતા, તેથી વધસ્તંભે જડાયા ન હતા, ખરું ને? જે રીતે પરમેશ્વરે તેમની સંતાનોના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે ભવિષ્યવાણીઓ પ્રમાણે તેમના બલિદાનનું જીવન જીવ્યું, તે જ રીતે આપણે અહીં જોઈ શકીએ છીએ કે સતાવણી કરનારા, તિરસ્કાર કરનારા અને આજ્ઞાભંગ કરનારા હશે. જેઓએ તને તુચ્છ માન્યું તેઓ સર્વ તારા પગના તળિયા સુધી નમશે અને તેઓ તને યહોવાનું નગર, ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરનું સિયોન કહેશે. આવો આપણે વચન 20 પર આગળ વધીએ. ત્યાર પછી તારો સૂર્ય કદી અસ્ત પામશે નહીં, તેમ તારો ચંદ્ર જતો રહેશે નહીં, કેમ કે યહોવા તારું સદાકાળનું અજવાળું થશે ને તારા શોકના દિવસો શું થશે? તેઓ પૂરા થશે. દુઃખના દિવસો સમાપ્ત થાય તે સમય પહેલા યરૂશાલેમ અનિવાર્યપણે વિવિધ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરતું રહેશે.
પરમેશ્વર આ પૃથ્વી પર શરીરમાં આવ્યા. જેમ ઉત્પત્તિ અધ્યાય 3 વચન 15માં લખેલું છે, દુશ્મન શેતાન હંમેશા વિરોધમાં ઊભો રહે છે અને લોકોને માતાના સત્ય પર વિશ્વાસ કરવાથી રોકવા માટે અગણિત અવિશ્વસનીય રીતે લોકોના હૃદયને સૂક્ષ્મતાથી છેતરે છે. પણ શું એવી ભવિષ્યવાણી નથી કરવામાં આવી કે જેઓ અંત સુધી ધીરજ રાખશે તેઓ સ્વર્ગના રાજ્યમાં પવિત્ર કહેવાશે? જ્યારે તે દુઃખનો દિવસ સમાપ્ત થશે ત્યારે જ પરમેશ્વર તેમના બાળકોની સમક્ષ તેમના સાચા સ્વભાવને સંપૂર્ણપણે પ્રગટ કરશે. આવો આપણે વચન 21 વાંચીએ. વળી તારા સર્વલોક ધાર્મિક થશે, તેઓ મારા મહિમાને અર્થે મારા રોપેલા રોપના અંકુરો, મારા હાથની કૃતિ થશે. તેઓ સદાકાળ દેશનો વારસો ભોગવશે. છેક નાનામાંથી 1000 થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે. હું યહોવા ઠરાવેલે સમયે તે જલ્દી કરીશ. પરમેશ્વર શરૂઆતથી જ બધું કરી શકતા હતા, પણ હવે પરમેશ્વર તેમના બાળકોનો ઉછેર શાનાથી કરી રહ્યા છે? આપણે હવે તે પ્રક્રિયાની મધ્યમાં છીએ. આપણે ઘણી મુશ્કેલીઓ અને અસુવિધાઓનો સામનો કરીએ છીએ. જેમ આપણે આ દુનિયામાં જીવીએ છીએ, પિતા અને માતાની શિક્ષાઓ અનુસાર આ માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે પોતાને દુનિયાથી ઘણા અલગ પામીએ છીએ. મીઠા પાણી અને ખારા પાણી વચ્ચે સ્પષ્ટ અને મોટો તફાવત છે. ખારા પાણીમાં રહેતી માછલીને જો મીઠા પાણીમાં મૂકવામાં આવે તો તે તરત જ મરી જશે. જો કે સાલ્મન માછલી તેના વતન પાછા ફરવા માટે અનુકૂલન સાધે છે. જ્યારે તે આવા મોટા દુઃખને સહન કરે છે અને તેના પર વિજય મેળવે છે, ત્યારે જ તેનું શરીર રૂપાંતરિત થઈ શકે છે, જે તેને તેના જન્મસ્થળે પાછા ફરવા માટે સક્ષમ બનાવે છે. સૌ કોઈ, શું હવે આપણો વિશ્વાસ એવો પરિવર્તિત ન થવો જોઈએ કે આપણે ફક્ત નામના જ ચર્ચ ઓફ ગોડના સભ્યો ન રહીએ, પરંતુ એવા સભ્યો બનીએ જેઓ ખરેખર આપણા સ્વર્ગીય ઘરે પાછા ફરી શકે? યશાયા અધ્યાય 62માં યરૂશાલેમની દિવાલો પરના ચોકીદારોની જેમ આપણે દિવસ રાત અટક્યા વિના યરૂશાલેમના મહિમાની ઘોષણા કરવી જોઈએ. આ સ્વર્ગીય માતા પિતાના દિવસે હું તમને ફરી એકવાર આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે તમે સ્વર્ગના સંતાનો બનો, જેઓ હંમેશા સ્વર્ગીય માતાના પક્ષમાં ઊભા રહે છે અને પિતા અને માતા સાથે મળીને અનંત સ્વર્ગનું રાજ્ય સ્થાપિત કરે છે. આ સાથે હું આજના ઉપદેશને સમાપ્ત કરવા માંગુ છું. તમારો ખૂબ ખૂબ આભાર. પરમેશ્વર તમને આશીર્વાદ દેવો.